હું જ બ્રહ્મ છું એમ જે જાણે છે તે સાત્કાર કહેવાય છે. સમયથી પોતાના આત્માને કેવળ શુદ્ધ જાણે છે તે સમયથી જ તે જીવનમુક્ત થાય છે. મારું કહેતા બંધાય છે, મારું કાંઈ નથી મુક્ત થાય છે. ચિતાને છોડી દેવી અને સંકલ્પોને છોડી દો. સર્વે સારાનો ભાવ રાખો. તું ચેતન છે, હું ચેતન છું અને લોકો ચેતન છે, આવો ભાવ રાખો. વેરને છોડી દો. જેમ ગળાની અંદર બહાર જળ છે તે માયા છે અને તે માયાના કાર્યનો નાશ થતાં ઈશ્વરપણું નથી અને જીવપણું પણ નથી. તે પછી શુદ્ધ હું ચેતન જ છું. દર્શન અને લય ઈશ્વર કલ્પેલી છે અને જાગ્રત અને મોક્ષ કલ્પેલા છે. આ વરા ઉપનિષદ પાના નંબર 615માં પુરાવો છે. એ જ પ્રમાણે સ્થૂળ શરીર કે સૂક્ષ્મ શરીરને જ્ઞાની પોતાનું માનતો નથી. પોતામાં બ્રહ્મપણું જોડાય છે ત્યારે જીવક ભાવ નાશ પામે છે. તેથી વાસના નાશ થાય છે. પારબંધના અંતે દેહને ત્યાગ થાય છે. એ માયા પણ નાશ પામે છે. બધું જગત બ્રહ્મ છે એમ કહેતા તે બ્રહ્મરૂપ જ થાય છે. મોહરૂપી રાવુને ત્યાં સુધી સ્નાન દાન યજ્ઞ વગેરે ક્રિયાઓ વ્યર્થ જાય છે. પાણીમાં મીઠું નાખવાથી પાણીમાં ભળે છે તેમ આત્માને મનની જે એકતા થાય તો સમાધિ કહેવાય છે. સદગુરુની દયા વિના વિષયો છોડવા મુશ્કેલ છે. તત્વનું દર્શન મુશ્કેલ છે. સહજ અવસ્થા પણ મુશ્કેલ છે. જેનામાં આત્માશક્તિનું જ્ઞાન થયું છે તે સર્વે કર્મો છોડી દે છે. તે યોગીને સહજ અવસ્થા પોતાની મેળે જ પ્રાપ્ત થાય છે. જેમ નાચ કરતી નટડી સંગીતના તાલમાં વશ થઈને પોતાના માથા પર રહેલા ઘડાનું ધ્યાન રાખે છે, તેમ યોગી વિષયોને જોવા છતાં પરમાત્માના દર્શનને ભૂલતો નથી. યોગીની ઈચ્છાવાળા પુરુષે સર્વે ચિંતાઓને છોડી દે. ચિત્ત વડે જ નાદનું જ ધ્યાન કરવું જોઈએ. આ 621માં તે શબ્દ નાદ વડે છેલ્લે ધ્યાન લાગે છે ત્યારે નાદ શબ્દને છોડીને મૌનમાં રહીનાર નિરાકાર પ્રભુને આનંદ લૂંટે છે તે જ્ઞાની બને છે. સમજાણું ત્યારે મંત્રની જરૂર રહેતી નથી. તો નાદ